માળિયાહાટીના ભંડુરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। માનવતાના આ ઉમદા કાર્યમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, આગેવાનો અને આરોગ્ય સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પરિણામે કેમ્પ દરમિયાન કુલ 51 બોટલ રક્ત એકત્રિત થયું હતું। આ કેમ્પમાં વિશેષ પ્રેરક ઉપસ્થિતિ તરીકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલીપભાઈ સિસોદિયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ કાનભાઈ જોટવા, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ સિસોદિયા, રામભાઈ વાડા, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઝણકાર તેમજ સ્થાનિક સરપંચ, તાલુકા પંચાયત સદસ્યો અને અન્ય ગામના અગ્રણી આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ રક્તદાતાઓને ઉત્સાહિત કરી કાર્યક્રમને સફળ બનાવવા મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે આ કામગીરી માટે ખૂબ જહેમત ઉઠાવી હતી અને ગ્રામજનોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। આ કેમ્પની વિશેષતા એ રહી હતી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સ્વપ્ના ભરડા સહિત હોસ્પિટલના 8 સ્ટાફ મિત્રોએ પણ પોતે રક્તદાન કરી સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।